ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં ફરી એક વખત વધારો થશે। 1.5 મહિના સુધી તો જેલમાં રહ્યા, પણ હવે વધારે કદાચ તેમને જેલમાં રહેવું પડશે જ એવું લાગી રહ્યું છે। કારણ કે હવે હાઈકોર્ટ એટલે કે ગુજરાત હાઈકોર્ટમાં એમની સુનાવણી હતી। આજે 28 ઓગસ્ટ છે, પરંતુ 2 દિવસથી ગુજરાત હાઈકોર્ટના સિનિયર અને જુનિયર જેટલા પણ ધારાશાસ્ત્રી છે તે હડતાળ પર છે। એટલે કે આજે પણ ચૈતર વસાવાની જામીન અરજી નોંધ લેવામાં નહીં આવે, કારણ કે આજે જેટલા પણ ધારાશાસ્ત્રી વકીલ છે એ બધા જ હડતાળ પર છે। એટલે આજે ફરી એક વખત આ ચોથી સુનાવણી પણ ચૈતર વસાવાની નહીં થાય। આજ સુધીમાં 3 સુનાવણી આગળ થઈ ગઈ છે, છતાં પણ જામીન મંજૂર નથી થયા। એના પાછળના ઘણા બધા કારણો છે। આજે 1.5 મહિનાની અંદરની આ ચોથી સુનાવણી, એમાં પણ હવે ચૈતર વસાવાને જેલમાં જ વસવાટ કરવાનો વારો આવશે। શક્યતાઓ તો બહુ બધી એમના જ પાર્ટીના નેતાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી, અને એમના પાર્ટીના નેતાઓ એવું પણ કહ્યું હતું કે કદાચ આજે સમી સાંજે જો ચૈતર વસાવાને જામીન મળી જાય છે તો અમારા દ્વારા આગતા સ્વાગતા ખૂબ જ સારી રીતે કરવામાં આવશે। પરંતુ ચૈતર વસાવા આજે પણ જેલની બહાર નહીં આવી શકે, કારણ કે ગુજરાત હાઈકોર્ટના સિનિયર અને જુનિયર તમામ ધારાશાસ્ત્રી હડતાળ પર છે। વાત કરીએ તો ગણેશ ચતુર્થી ગઈકાલે હતી, ત્યારે ગણેશ ચતુર્થીની પણ રજા। આજે હડતાળ એટલે 2 દિવસથી આ જે વકીલો છે તે કામથી અળગા જોવા મળી રહ્યા છે, અને આજે ફરી એક વખત ચૈતર વસાવાનું મૂડ ઓફ થઈ જશે। એમના બંને પત્નીનું પણ મૂડ ઓફ થશે, સાથે એમના સમર્થકો, આગેવાનો, પાર્ટીના નેતાઓ, એમના આદિવાસી જેટલા પણ લોકો છે એ બધાના મૂડ અત્યારે ક્યાંક ખલાસ થાય તો નવાઈની વાત નથી, કારણ કે આજે પણ ચૈતર વસાવા જેલની બહાર નહીં આવે। એક વખત જ્યારે પહેલી વખત સુનાવણી હતી ત્યારે સરકારી વકીલ દ્વારા સમય માંગવામાં આવ્યો, બીજી સુનાવણી આવી ત્યારે એમનો જે કેસ છે તે બોર્ડ પર ના આવ્યો, ત્રીજી સુનાવણી આવી એટલે એફિડેવિટ કરવા માટે સરકારી વકીલે પાછો સમય માંગ્યો। ચોથી સુનાવણી આજે હતી, અને આજે ચોથી સુનાવણીના દિવસે ગુજરાત હાઈકોર્ટના સિનિયર જુનિયર જે ધારાશાસ્ત્રીઓ છે, જે વકીલો છે તે હડતાળ પર છે, એટલે આજે પણ તેઓ કામથી અળગા રહેવાના છે। અને હવે નેક્સ્ટ જ્યારે મુદત આવશે ત્યારે કદાચ ચૈતર વસાવાને જામીન મળે તેવી શક્યતાઓ છે। શક્યતાઓ એટલા માટે કહી રહ્યા છે કારણ કે 4 વખતની સુનાવણીમાં તો ચૈતર વસાવા જેલની સળિયાની બહાર નથી આવ્યા, અને આગામી સમયમાં આવશે કે નહીં તે પણ એક પ્રશ્ન છે। એટલે કે હવે ફરીથી ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થયો। ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો થતાની સાથે તેમના ધર્મપત્નીઓ પણ અસમંજસમાં મુકાયા કે આખરે કેટલા દિવસ સુધી જેલના સળિયા પાછળ એમના પતિને રહેવું પડશે। પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ ક્યાંક ને ક્યાંક હવે લડી લેવાના મૂડમાં છે। તે મનસુખ વસાવાને જવાબ આપી રહ્યા છે। મનસુખ વસાવાના જે કરેલા કાર્યો છે તેના પર પણ તેઓ ફિટકારી વરસાવી રહ્યા છે, કારણ કે મનસુખ વસાવા પણ સાંસદ છે, ત્યાંના ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા, સાથે સાથે અમુક જે ભરૂચના નેતાઓ છે, અધ્યક્ષો છે આમ આદમી પાર્ટીના, તે પણ હવે મનસુખ વસાવાને પડકાર અને તેમનો જવાબ આપી રહ્યા છે। આ સાથે આમ આદમી પાર્ટીના દરેક જે નેતાઓ છે લડી લેવાના મૂડમાં છે। પરંતુ શું ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં ઘટાડો થશે કે પછી હજી પણ એક બાદ એક મુશ્કેલીઓનો વંટોળ ચૈતર વસાવા પર ચાલતો રહેશે? ફરી કહી દઉં કે આજે ચૈતર વસાવાની જામીન મંજૂર નહીં થાય, કારણ કે હાઈકોર્ટના ધારાશાસ્ત્રીઓ હડતાળ પર છે, એટલે તેઓ કામથી અળગા રહ્યા છે। એટલે ફરીથી ચૈતર વસાવાને જેલના સળિયા પાછળ રહેવું પડશે। આ મુદ્દાને લઈને આપનું શું કહેવું મને કમેન્ટમાં અવશ્ય જણાવો। આપે હજી સુધી અમારી ચેનલ i24 ન્યૂઝને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં એને સબસ્ક્રાઇબ કરી લો। નમસ્કાર।